શિયાળો શરૂ થતાં લોકો આરામ અને ઠંડકનો આનંદ માણે છે, પરંતુ શરીરની ત્વચા માટે આ સિઝન ઘણી વખત મુશ્કેલી સાબિત થાય છે. ખાસ કરીને પગના તળિયે ચીરા પડવાની સમસ્યા આ ઋતુમાં નોંધપાત્ર રીતે વધી જાય છે. સામાન્ય લોકો તેને દૈનિક જીવનની નાની સમસ્યા તરીકે લે છે, પરંતુ નિષ્ણાતોના મત મુજબ આ બેદરકારી આગળ જઈ તકલીફ ઊભી કરે છે. પગમાં ચીરા પડવાની સૌથી વધુ અસર શિયાળાની ઋતુમાં જોવા મળે છે. ત્વચાની સુકાઈ જવું, શરીરમાં ભેજનું પ્રમાણ ઘટી જવું, કુદરતી તેલનું પ્રમાણ ઓછું થવું, એટલે ત્વચા પાતળી અને નબળી બની જાય છે. ત્યારે ડૉક્ટરના કહેવા મુજબ જ્યારે ત્વચા છે ફાટી જાય છે અને પગના તળિયે જે ચીરા પડે છે તે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. ત્યારે તેમણે જણાવ્યું હતું કે રાત્રે સૂતા પહેલાં પગના તળિયે જે ઘી હોય છે તેની માલિશ કરવી, અથવા તો વધુ જો મુશ્કેલી જણાય તો ખાવામાં અથવા તો જે સ્કિન ઉપર દિવેલ લગાવવું તે પણ ખૂબ જ ફાયદાકારક છે. વધુમાં શું ધ્યાન રાખવું તેની માહિતી આયુર્વેદિક ડૉક્ટર એવા ભાર્ગવ તન્નાએ આપી હતી. તો ચાલો જાણીએ કે શું ખાસ કરીને આ બાબતે ધ્યાન રાખવું જોઈએ અને શાનાથી બચવું જોઈએ અને કઈ રીતના આ પગમાં અને શરીરની કાળજી લેવી જોઈએ. જી, શિયાળામાં ઋતુમાં જે ચીરા પડે છે પગમાં, તો શું ધ્યાન રાખવું જોઈએ? શિયાળાની ઋતુ શરૂ થાય એટલે ઘણા બધાને હાથ અને પગમાં ચીરા પડતા હોય છે ને આ અત્યારે બહુ કોમન કમ્પ્લેન શિયાળાની ઋતુમાં જોવા મળતી હોય છે. તો સૌથી પહેલાં જાણીએ કે એના પાછળના કારણ શું છે. સૌથી પહેલું અને મેઇન કારણ છે શિયાળાની ઋતુમાં જે ઠંડી હોય તેના કારણે શરીરમાં વાત દોષની વૃદ્ધિ થતી હોય. જ્યારે શરીરમાં વાત વધે એટલે એના ગુણ છે શીત અને વૃક્ષ, એટલે કે એ શરીરમાં વૃક્ષતા લાવે, એના કારણે ચામડી ફાટવાની સમસ્યાઓ ચાલુ થઈ જાય. એટલે અત્યારે ઘણા બધા લોકો એવા છે કે જે ખાવામાં ઘી તેલનો ઉપયોગ બિલકુલ નથી કરતા. તેવા લોકોમાં આ વસ્તુ વધારે જોવા મળે છે. અને જેમની પહેલેથી પ્રકૃતિ વાત દોષની છે, એટલે એમનામાં ઓલરેડી ડ્રાયનેસ વધારે છે, એના કારણે શિયાળાની ઋતુમાં ડ્રાયનેસ વધે, તેથી આ તકલીફો વધારે થતી હોય છે. અને ઘણા બધા લોકો એવા છે જે જ્યારે બિલકુલ પણ તેલની માલિશ, વાળમાં તેલ નાખવું જેવી વસ્તુઓ બિલકુલ નથી કરતા. તે લોકોમાં પણ આ બધી વસ્તુઓ વધારે જોવા મળે. તો આને અટકાવી કઈ રીતે કરી શકાય, અથવા તો આની ટ્રીટમેન્ટ કઈ રીતે કરી શકાય? સૌથી પહેલું જરૂરી છે શરીરમાં સ્નેહનો ઉપયોગ, મતલબ ખાવામાં ઘી અને તેલવાળી વસ્તુઓનો ઉપયોગ વધારે કરવો જોઈએ. બની શકે તો રોજ સવારે અથવા તો રાત્રે સૂતા પહેલા દૂધમાં 1 થી 2 ચમચી ઘી નાખીને ડાયરેક્ટ તેનો પીવાનો ઉપયોગ કરવો જોઈએ. બીજી વસ્તુ કે હાથ અને પગમાં તલના તેલ અથવા તો ખોપરેલની માલિશ કરવી જોઈએ. તેલનો ગુણ છે સ્નિગ્ધ, એટલે કે જે ચામડી ફાટવાની પ્રક્રિયા છે એને એ ચામડીને પણ મુલાયમ બનાવે અને ચીરા પડવાની પ્રક્રિયાને પણ ત્યાં અટકાવી દે. એટલે આ વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ રીતે કરી શકાય. ત્રીજું છે દિવેલનો ઉપયોગ. ઘણા બધાની વાયુ પ્રકૃતિ હોય તો તેમાં વૃક્ષતા ઘણી રહેતી હોય, તો તેને દૂર કરવા માટે તે રોજ સવારે 1 ચમચી જેટલા દિવેલનો ઉપયોગ કરી શકે. તેનાથી પણ શરીરમાં સ્નિગ્ધતા આવે છે અને વાયુ શરીરની બહાર નીકળે છે. એટલે આ 2-3 વસ્તુઓનો ઉપયોગ કરીને તમે જે ચીરા પડવાની પ્રોસેસ છે એને અટકાવી શકો છો. છેલ્લું એક ઇમ્પોર્ટન્ટ છે કે હાથ અને પગમાં તેલ અથવા તો ઘી જે પણ હોય માલિશ કરવી જોઈએ. સૌથી બેસ્ટ એમાં તલનું તેલ, ખોપરેલ અને દિવેલ છે.